નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલ્ય આઈવીએફ એન્ડ વુમન કેર. આજે આપણે વાત કરશું પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિનામાં થતી તકલીફો અને તે તકલીફોમાંથી કેટલીક તકલીફો ઘરગથ્થુ ઉપચારથી રાહત થઈ શકતી હોય છે, તો કેટલીક તકલીફોમાં ડૉક્ટરી સલાહ અથવા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરને બતાવવાની જરૂર પડી શકતી હોય છે. તો આજે આપણે જાણીએ એ તકલીફ વિશે. સૌ પહેલી તકલીફ સામાન્ય રીતે પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિનામાં થતી હોય છે તે છે પેડુમાં દુખાવો થવો. પેડુમાં દુખાવો થવો તે કેટલાક દર્દીને વચ્ચેના ભાગમાં થતો હોય છે અને કેટલાક દર્દીઓને સાઈડના પડખામાં થતો હોય છે. પેડુના વચ્ચેના ભાગમાં કે સાઈડના પડખામાં દુખાવો થતો હોય અને સામાન્ય દુખાવો હોય તો તે સામાન્ય કારણે ગર્ભના વિકાસને કારણે ગર્ભાશયના સ્નાયુઓ ખેંચાય, ફૂલે, તેના કારણે દુખાવો થતો હોય છે. તેમજ પડખામાં દુખાવો જે થાય છે તે અંડાશયમાં કોર્પસ લ્યુટિયમ સિસ્ટ હોય અથવા હેમરેજિક સિસ્ટ હોય, જે સામાન્ય રીતે પ્રેગ્નન્સીમાં થવાની શક્યતા વધારે હોય, તેના કારણે પણ દુખાવો થતો હોય છે. અથવા કેટલાક દર્દીઓમાં કબજિયાત અથવા ગેસની તકલીફ હોય તો આંતરડા સંકોચાવાને કારણે પણ દુખાવો થતો હોય છે. આવી સામાન્ય તકલીફો થતી હોય તેવા કેસોમાં સામાન્ય બસ્કોપાન અથવા ડોટાવેરિન જેવી દુખાવાની દવાથી પણ રાહત થતી હોય છે. પરંતુ કેટલાક પ્રકારના દુખાવામાં દર્દીને દુખાવાની પીડા ખૂબ જ વધારે થતી હોય, તેની સાથે ઉલટી ઉબકા થતા હોય, તાવ આવતો હોય, તો તેવા સંજોગોમાં તેનું નિદાન કરાવવા માટે ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરની સલાહ લેવી તેમજ તે જરૂરિયાત અનુસાર સોનોગ્રાફી કરાવવાની અથવા લોહીના રિપોર્ટ કરવાની પણ જરૂર પડી શકે. કેટલીક વાર આવા કેસોમાં નળીમાં ગર્ભ હોવો અથવા એબોર્શન થવાની શક્યતાઓ રહેતી હોય છે. કેટલીક વાર અંડાશયમાં ગાંઠ હોય તો અંડાશય મરડાવાને કારણે પણ થતું હોય છે. કેટલીક વાર આંતરડાનો સોજો, એપેન્ડિક્સનો સોજો, આવા કેસોમાં પણ દુખાવો ખૂબ જ વધારે થાય છે તેમજ તેની સાથે ઉલટી ઉબકા કે તાવ આવવાની શક્યતા રહેતી હોય છે. ત્યારબાદ બીજી તકલીફ સામાન્ય રીતે થતી હોય છે તે ઉબકા ઉલટી થવું, જમવાનું ના ભાવવું. કેટલાક દર્દીને ખૂબ જ વધારે પ્રમાણમાં ઉલટી થાય, પ્રવાહી પણ ના ટકી શકે, આવી તકલીફો પણ રહેતી હોય છે. આ તકલીફ સામાન્ય રીતે લગભગ 80% દર્દીઓને હોય છે. કોઈને માત્ર ઉબકા ઉલટી થાય તો કોઈને ખૂબ જ વધારે પડતી ઉલટી થાય કે પ્રવાહી પણ ના ટકે. તો આમના માટે અગાઉ પ્રેગ્નન્સીમાં ઉલટી ઉબકા માટેનો એક સરસ મજાનો વિડીયો બનાવવામાં આવ્યો છે, જેની લિંક ઉપર છે. આપ તેના વિશે સંપૂર્ણ માહિતી તે લિંક વડે જાણી શકો છો. ત્યારબાદ ત્રીજી તકલીફ છે વારંવાર પેશાબ જવું પડે છે. આ તકલીફ સામાન્ય રીતે ગર્ભાશય મોટું થવાને કારણે ગર્ભાશયની આગળ પેશાબની કોથળી હોય છે, તેના ઉપર પ્રેશર આવે છે અને તેના કારણે દર્દીને વારંવાર પેશાબ જવાનું મન થાય છે. આ વારંવાર પેશાબ જવાથી કંટાળીને દર્દી પેશાબ વારંવાર ઓછું જવું પડે તેના માટે પાણી પીવાનું ઓછું કરતા હોય છે અને પેશાબ પણ રોકી રાખતા હોય છે. આવું નહીં કરતા દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ અને રાતના સમયે પ્રવાહીનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ અને પેશાબ નહીં રોકી રાખતા વારંવાર પેશાબ જવું જોઈએ. કેટલીક વાર આ વારંવાર પેશાબ જવાની સાથે પેડુમાં દુખાવો થાય અથવા પેશાબમાં બળતરા હોય તો તેવા કારણોમાં પેશાબમાં ઇન્ફેક્શન હોવાની પણ શક્યતા હોય છે. આવી સંભાવના હોય તો તેવા કેસોમાં ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. ત્યારબાદ ચોથી તકલીફ છે તેમાં સ્તનનો દુખાવો થાય છે. કેટલાક બધા દર્દીઓને પ્રેગ્નન્સી દરમિયાન સ્તનનો દુખાવાની તકલીફ સામાન્ય રહેતી હોય છે અને આ દુખાવાની પીડા એટલી તીવ્ર હોય છે કે કેટલીક વાર ખંભાથી લઈને હાથ પણ દુખતો હોય છે, કામકાજ કરવામાં પણ તકલીફ રહેતી હોય છે. આ સ્તનનો દુખાવો હોર્મોન્સના બદલાવને કારણે થતી હોય છે. એમાં કોઈપણ પ્રકારની દુખાવાની દવા ખૂબ અસર કરતી હોતી નથી. છતાં પણ કેટલીક વાર અતિશય પીડા થાય ત્યારે પેરાસિટામોલ નામની દવા લઈ શકાય છે. અન્ય સંભાળ રાખવામાં અંદરના કપડાં ખાસ કરીને વધારે ટાઈટ નહીં પહેરતા સ્પોટ બ્રા પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ અને પ્રેગ્નન્સીના મહિના વધવાની સાથે કપ અથવા બ્રાની સાઇઝ પણ વધારતી જવી જોઈએ. કામ કરવા સમય દરમિયાન ઘૂંટણથી સ્તન દબાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. સૂવા સમયે ઊંધા સૂવાનો આગ્રહ નહીં રાખવો જોઈએ. ખૂબ જ વધારે પીડા થાય તો ગરમ પાણીનો શેક કરવો જોઈએ. સ્તનના દુખાવા માટે એક અમારો વિડીયો બનાવવામાં આવ્યો છે, જેની લિંક ઉપર આપેલી છે, તેના દ્વારા આપ વિસ્તૃત માહિતી મેળવી શકો છો. ત્યારબાદ 5મી સામાન્ય તકલીફ એસિડિટી થવી અથવા અપચો થવો એવી તકલીફો હોય છે. આ તકલીફ પણ શરીરમાં પ્રેગ્નન્સી દરમિયાન થતા હોર્મોન્સના બદલાવને કારણે જ વધારે હોય છે. હોર્મોન્સના બદલાવને કારણે આંતરડા પૂરેપૂરા કામ કરતા હોતા નથી, એટલે જે પણ ખોરાક છે તેને પચાવી શકતા નથી અને આગળ ધકેલી શકતા નથી. એટલે ખાવામાં આવેલો વધારે પડતો ખોરાક એ એસિડ ઉત્પન્ન કરે છે.
વધારે પડતી એસિડિટી ન થાય તેના માટે થોડો થોડો ખોરાક લેવો અને વારંવાર ખોરાક લેવાનો આગ્રહ રાખવો જોઈએ. જમવામાં વધારે પડતા તીખા તળેલા ખોરાક તેમજ વધારે મસાલેદાર ખોરાકનો અવગણવા જોઈએ અને જેમાં પછી વધારે પડતું પાણી પીવું ના જોઈએ, પરંતુ જમવાની સાથે કંઈ ને કંઈ પ્રવાહી લેવાનો આગ્રહ લેવો જોઈએ. તેમજ વધારે પડતી ખાટી વસ્તુ, ખાટી છાશ, ખાટી દહીં તેવું ના લેવું જોઈએ. ખૂબ જ વધારે પડતી એસિડિટી થાય તેવા સંજોગોમાં ઠંડુ દૂધ અથવા ઈનો સોડા અથવા કોઈપણ લીંબુ સોડા પણ ક્યારેક ક્યારેક પી શકાય છે. છતાં પણ વધારે એસિડિટી રહેતી હોય ત્યારે આપણે ગાયનેકોલોજી ડૉક્ટરની સલાહ અનુસાર એન્ટાસિડ સિરપ અથવા ટેબ્લેટ લઈ શકાય છે. ત્યારબાદ છઠ્ઠી તકલીફ છે કબજિયાત. પ્રેગ્નન્સી દરમિયાન હોર્મોન્સના બદલાવને કારણે આંતરડાની ગતિ ધીમી થાય છે. તેમજ કેટલાક દર્દીઓ ઉબકા ઉલટીને કારણે પૂરતા પ્રમાણમાં પાણી લઈ શકતા નથી અથવા કેટલાક દર્દીઓ પાણી પૂરતા પ્રમાણમાં લેતા નથી. તેમના કારણે કબજિયાત થતો હોય છે. દરેક દર્દીના મનમાં એવું હોય છે કે રોજે એકવાર મળ થવો જ જોઈએ, સંડાસ સાફ થવો જ જોઈએ અને તેમના કારણે કેટલીકવાર કબજિયાતના સમયે વધારે પડતું જોર કરવાને કારણે મસાની તકલીફ પણ થતી હોય છે. આવું ન થાય તેના માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું તેમજ દિવસના દરમિયાન ઘીનો ઉપયોગ, કેળાનો ઉપયોગ, રેસાવાળી વસ્તુ જેવી રીતે પાલક, મેથીની ભાજી, ટોપરાનો ઉપયોગ પૂરતા પ્રમાણમાં કરવો જોઈએ. જમવા સમયે પ્રવાહીનો ઉપયોગ કરવો જોઈએ, ચાવીને જમવું જોઈએ અને શાંતિથી જમવું જોઈએ અને જેમાં પછી વધારે પડતું તરત પાણી નહીં પીતા કલાક દોઢ કલાક પછી થોડું થોડું અને ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું જોઈએ અને જેમાં પછી તરત કામ નહીં કરતા ઘડીક 10થી 15 મિનિટ વજ્રાસનની પોઝિશનમાં બેસવાથી કબજિયાત પણ ઓછો થાય છે અને અપચો પણ ઓછો થાય છે. છતાં પણ આ ઘરગથ્થુ ઉપચાર કરવા છતાં પણ કબજિયાતમાં રાહત નથી થતી તેવા સંજોગોમાં આપના ગાયનેકોલોજી ડૉક્ટરની સલાહ અનુસાર લેક્ઝેટિવ લઈ શકાય છે. કેટલીકવાર વધારે પડતા લેક્ઝેટિવ લેવાને કારણે પણ અધૂરા મહિને દુખાવો પડવાની શક્યતાઓ રહેતી હોય છે. તો તેમાં ગાયનેકોલોજીસ્ટની ડૉક્ટરની સલાહ અનુસાર જ લેક્ઝેટિવ અથવા સંડાસ સાફ થવા માટેની દવા લેવી જોઈએ. ત્યારબાદ સાતમી અને લગભગ દરેક દર્દીને થતી હોય છે તે છે યોનિ માર્ગમાંથી સફેદ પાણી આવે છે. જો આ યોનિ માર્ગમાંથી સફેદ પાણી દરમિયાન ખૂબ જ વધારે પડતી ખંજવાળ આવતી હોય, દહીંના ફોદા જેવું પાણી હોય, લીલા કલરનું પાણી હોય, પાણીમાં વાસ આવતી હોય તો આવા સંજોગોમાં ઇન્ફેક્શન હોવાની શક્યતાઓ રહે. તો તેમાં ગાયનેકોલોજી ડૉક્ટરની સલાહ અનુસાર સારવાર કરવી ખૂબ જ જરૂરી છે. કેટલીકવાર યોનિ માર્ગના ઇન્ફેક્શનને કારણે અધૂરા મહિને દુખાવો પડવાનું તેમજ 3 મહિના બાદ લસકો ફૂટી અને પાણી લીક થવાની સંભાવના પણ રહેતી હોય છે. તેથી આવો કોઈ પણ ઇન્ફેક્શનના લક્ષણો લાગે તો ગાયનેકોલોજી ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. પરંતુ આવી કોઈ પણ પ્રકારની તકલીફ ના હોય અને સામાન્ય સફેદ પાણી લગભગ દરેક બહેનોને આવતું હોય છે, તેમાં ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ તેમાં યોનિ માર્ગના આસપાસ સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ 8મી તકલીફ છે માસિકના દાગ આવવા અથવા વધારે પડતું માસિક આવવું. કેટલીકવાર આ તકલીફ સામાન્ય રીતે પણ થતી હોય છે. જ્યારે ગર્ભાશયની દિવાલની સાથે ચોંટે છે ત્યારે ઇમ્પ્લાન્ટેશનના સમયે પણ આ માસિકના દાગ આવતા હોય છે. પરંતુ કેટલીકવાર આ માસિકનું આવવાનું કારણ જે ગર્ભાશયની દિવાલ સાથે ચોંટેલો છે તે છૂટું પડવાને કારણે પણ થતું હોય છે અને તેમના કારણે કેટલીકવાર એબોર્શન થવાની પણ શક્યતાઓ રહેતી હોય છે. તેથી પ્રેગ્નન્સી દરમિયાન માસિકના દાગ આવવા તે સામાન્ય નહીં સમજતા જ્યારે પણ આ તકલીફ થાય છે ત્યારે વહેલામાં વહેલી તકે ગાયનેકોલોજી ડૉક્ટરની સારવાર લેવી ખૂબ જ જરૂરી છે. તેમાં પ્રોજેસ્ટેરોન ઇન્જેક્શન અથવા કેટલીક જરૂરી દવાઓ પણ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ 9મી સામાન્ય તકલીફ મૂડ સ્વિંગ્સ અથવા ડિપ્રેશન જેવો અનુભવ થાય. આ તકલીફ પણ હોર્મોન્સના બદલાવને કારણે થતી હોય છે અથવા કેટલાક દર્દીઓને ખૂબ ઉબકા ઉલટી થવાને કારણે પણ આ મૂડમાં બદલાવ થતો હોય છે. તેમાં દર્દીને એકલું રહેવું ગમે, વધારે પડતો અવાજ, પ્રકાશ નહીં ગમે, કોઈ પ્રવૃત્તિ કરવી ના ગમે, થોડી પ્રવૃત્તિ કરીએ અને મન થાકી જાય અથવા પ્રવૃત્તિઓમાં ધ્યાન ઓછું રહે, ઘરના કામકાજમાં ઓછું ધ્યાન રહે. તો આવા સમયે દર્દીએ થોડા કામ કરતાં વચ્ચે આરામ કરી લેવો જોઈએ. તેમજ એકદમ આરામ કરી અને લાંબો સમય એકાંત રાખ્યા વગર ઘરના પરિવારો સાથે વાતચીતમાં સમય અથવા પ્રવૃત્તિમાં સમય આપવાથી દર્દીને ઉલટી ઉપકા પણ ઓછા થાય છે અને મૂડમાં ડિપ્રેશન પણ ઓછું આવતું હોય છે. કેટલીકવાર પરિવારના સભ્યોએ પણ આ બાબત સમજવાની ખૂબ જરૂર છે. કેટલીકવાર દર્દીના પરિવારો વારંવાર ફરિયાદ કરતા હોય છે કે કોઈ કામ કરતા નથી, આખો દિવસ સૂઈ રહે છે, બેસી રહે છે, કોઈ સાથે બોલતા નથી. આવા સમયે પરિવારના સભ્યોને સમજવાની જરૂર છે કે આ શરૂઆતના 3 મહિનામાં મૂડમાં જે બદલાવ આવે છે એ સામાન્ય બદલાવ છે.
તેમાં દર્દીને પ્રેમ અને હૂંફની ખાસ જરૂર હોય છે. ત્યારબાદ 10મી તકલીફ સામાન્ય જોઈએ તો ચક્કર આવવા. એમાં ખાસ કરીને નીચે બેસીને કામ કરતા હોય અથવા ઊભા પગે કામ કરતા હોય અને તરત ઊભા થાય અથવા સૂઈને તરત ઊભા થાય ત્યારે ખાસ કરીને દર્દીને ચક્કર આવતા હોય છે. તો આવા સંજોગોમાં જ્યારે પણ બેઠા બેઠા કંઈ કામ કરે છે ત્યારે ઊભા થતા હોય અથવા સૂતામાંથી ઊભા થતા હોય ત્યારે ધીમે ધીમે ઊભું થવું, દિવાલના ટેકે ઊભું થવું અથવા સૂતામાંથી બેઠા થાય છે તો ઘડીક બેસી રહેવું, ત્યારબાદ ચાલવાનો પ્રયત્ન કરવો. કારણ કે તેનાથી દર્દીને પગમાંથી મગજ સુધી લોહી પહોંચવાનો સમય રહેતો હોય છે અને ચક્કર આવવાની તકલીફ ઓછી રહેતી હોય છે. અથવા કેટલીક વાર સૂવામાંથી સીધા બેઠા થવાના બદલે જરીક હલનચલન કરતાં અથવા એક બાજુ પડખું ફરતા અથવા હાથ પગની કસરત કરવાથી પણ ચક્કર ઓછા થતા હોય છે. આ ઉપરાંત દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં લીંબુ શરબત અથવા ફ્રૂટનો ઉપયોગ અથવા પોષક તત્વોનો ઉપયોગ કરવામાં આવે તો પણ ચક્કર ઓછા આવે છે. ત્યારબાદ 11મી તકલીફ જોઈએ તો જેમાં દર્દીને સ્નાયુઓના દુખાવાની તકલીફ વધારે રહેતી હોય છે. એમાં કમરનો દુખાવો થવો, હાથ પગ દુખવો અથવા આખું શરીર દુખવું જેવી તકલીફો રહેતી હોય છે. આવી તકલીફોમાં દર્દીને આરામ કરવાની પણ કેટલીક વાર જરૂર પડી શકે. તો કામ કરતાં કરતાં સમયે શરીર દુખે ત્યારે પૂરતા પ્રમાણમાં આરામ કરી લેવો પણ જરૂરી હોય છે. અથવા કોઈ એક જ પ્રકારના અંગનો દુખાવો વધારે પડતો થાય છે તો તે અંગનો ઉપયોગ ઓછો કરવો અથવા વધારે પડતો તે અંગ મરડાય નહીં તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. કમરનો દુખાવો થાય છે તો કમરના દુખાવા માટે પ્રેગ્નન્સીમાં જે કમરનો દુખાવો થાય છે તેના રાહત માટે કેટલાક પ્રકારના આસનો અથવા કેટલાક પ્રકારની રેમેડીઝ અગાઉ અમારા એક વિડીયોમાં બતાવવામાં આવેલું છે. તે ઉપરની લિંક ઉપરથી આપ જાણી શકો છો. દુખાવામાં સામાન્ય રીતે ગરમ પાણીનો શેક કરવાથી પણ રાહત થઈ શકતી હોય છે. છતાં પણ રાહત નથી થતી તેવા દર્દીઓને પેરાસિટેમોલ દવાથી પણ રાહત થઈ શકે, છતાં પણ તેનો જરૂર અનુસાર અને ડૉક્ટરની સલાહ અનુસાર જ ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ સૌથી વધારે સામાન્ય તકલીફ એક હોય છે જેમાં દર્દી એમ કહેતો હોય છે કે મને તાવ આવે છે અને તે ખાસ કરીને સાંજના સમયે તાવ આવી જાય છે. હકીકતમાં આ તાવ નથી હોતો, પરંતુ પ્રેગ્નન્સીના હોર્મોન્સના બદલાવને કારણે નોર્મલ ટેમ્પરેચર કરતાં થોડું ટેમ્પરેચર વધે એટલે થોડું કળતર જેવું લાગે, શરીરમાં થાકોડો જેવું લાગે, જેને દર્દી તાવ સમજી લેતા હોય છે. આ તાવ છે કે નહીં તેના નિદાન માટે આપણા ડૉક્ટર પાસેથી થર્મોમીટર દ્વારા તાવ કેવી રીતે માપવો તે શીખી લેવું જોઈએ. અને તે તાવ જો 100 કરતાં વધારે હોય તો જ તેમને તાવ કહેવામાં આવે છે અથવા તેમના રિપોર્ટ કરવાની જરૂર પડી શકતી હોય છે. તો આવી રીતે પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિનામાં દર્દીઓમાં હોર્મોન્સના બદલાવને કારણે ખૂબ નાની નાની તકલીફો ખૂબ બધા પ્રમાણમાં જોવા મળતી હોય છે. પરંતુ આ નાની નાની તકલીફો પણ ઘરગથ્થુ ઉપચારથી અથવા દર્દીની સમજણ શક્તિથી રાહત થઈ શકતી હોય છે. કેટલાક જ તકલીફોમાં દર્દીને ડૉક્ટરને બોલાવવાની અથવા બતાવવાની જરૂર પડી શકતી હોય છે. તો આવા જ પ્રેગ્નન્સી, વંધ્યત્વ અને સ્ત્રી રોગને લગતા વિડીયો માટે ફરી મળીશું. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.